તો અમદાવાદમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં વરસાદ ફરી એકવાર શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આપણી સાથે અમારા સંવાદદાતા કુશાંક લાઈવ જોડાયા છે. કુશાંક, ફરી એકવાર અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ છે? જો ગત મોડી રાત્રે અમદાવાદ શહેરમાં અવિરત 1.5 થી 2 કલાક સુધી વરસાદનું પ્રમાણ વધ્યું હોવા બાદ વહેલી સવારથી અમદાવાદ શહેરમાં વરસાદનો વિરામ હતો, પરંતુ હાલ ફરી એક વખત અમદાવાદ શહેરમાં વરસાદ છે તે ચાલુ થયો છે. આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અમદાવાદના શ્યામલ 4 રસ્તા ખાતેના, અને કયા કયા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે તો મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ ઝોનના વિસ્તારો છે, જેમાં બોડકદેવ, પ્રહલાદનગર, આનંદનગર, વેજલપુર, સરખેજ અને થલતેજ વિસ્તાર છે, ત્યાં આગળ આ વરસાદ છે તે ચાલુ થયો છે. સ્વાભાવિક રીતે કાળા ડિબાંગ વાદળો આકાશમાં હજી પણ છવાયેલા છે, અને તેના કારણે આ વરસાદ છે જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે વરસે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. સવારના સમયથી વિઝિબિલિટી છે તે ચોક્કસથી ઓછી અમદાવાદભરમાં જોવા મળતી હતી, અને અંધારપટ જેવો એક માહોલ પણ થોડાક સમય પહેલાં વેજલપુર અને એસજી હાઈવે આસપાસના વિસ્તારો હતા ત્યાં આગળ સર્જાયેલો જોવા મળ્યો હતો. તેના બાદ આ વરસાદ છે તે અત્યારે અહીંયા આગળ તેની તીવ્રતા વધુ હોય તે પ્રકારની સ્થિતિ શ્યામલ 4 રસ્તા ઉપર જોવા મળી છે. કોર્પોરેશન તરફથી અને કલેક્ટર વિભાગ તરફથી નાગરિકોને વર્ક ફ્રોમ હોમ માટેની અપીલ ચોક્કસથી કરવામાં આવી હતી, પરંતુ તેનું મહદઅંશે પાલન થયું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી છે. કારણ કે સપ્તાહના અંતિમ દિવસ છે, અને તેવા સંજોગોમાં જે પણ નોકરિયાત વર્ગોને બહાર નીકળવાની આવશ્યકતા હતી તે તમામ લોકો રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. તેના સિવાય સામાન્ય દિવસોમાં જોવા મળતા લોકો છે તેની કરતાં ઓછી પબ્લિક છે તે રસ્તા ઉપર જોવા મળી રહી છે. તમામ વાહન ચાલકો પોતાની વાહનની સ્ટ્રીટ લાઇટો હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા મજબૂર છે. વરસાદની તીવ્રતાની વાત કરીએ તો વરસાદની તીવ્રતા જોઈએ તેના કરતાં થોડી ઘણી વધુ છે, અને જે રીતના આગાહી કરવામાં આવી હતી 1 ઓગસ્ટના રોજ અમદાવાદને ભારેથી અતિભારે વરસાદની કેટેગરીમાં મૂકવામાં આવ્યું હતું, તેને જોતાં જો આ પ્રકારનો વરસાદ ચાલુ રહ્યો તો કદાચ સ્થિતિ બગડી શકે તે કહેવું ખોટું નહીં. પરંતુ ગત સપ્તાહે જે રીતના અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો હતો અને તેને જોતાં અમદાવાદ મહાનગરપાલિકાએ પણ બોધપાઠ લીધો છે. અલગ અલગ અધિકારીઓ છે તેમને ડ્રેનેજ અને મેનહોલ અને કેચપીટના ઢાંકણા છે ત્યાં નજીકમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે. અમારી પાછળનો આપ જે વિસ્તાર જોઈ શકો છો, શ્યામલથી જે સીધું પાણી છે તે માણેકબાગ 4 રસ્તા તરફ ડાયવર્ટ થાય છે, જેના કારણે માણેકબાગ 4 રસ્તા છે તેની હાલત ખરાબ થતી આવે છે. બીજી તરફ શ્યામલ સર્કલ, શ્યામલ ફ્લાયઓવર બ્રિજ છે તેની નીચે પણ જે વિસ્તાર આવેલો છે ત્યાં આગળ પણ આ પાણી ડાયવર્ટ થતા હોવાના કારણે ત્યાં આગળ પણ વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં ભરાવો થતો હોય છે. આ વરસાદની તીવ્રતા અહીંયા આગળ જે શરૂ થઈ છે તેને જોતાં ચોક્કસથી આ પ્રકારનો વરસાદ ચાલુ રહ્યો તો અમદાવાદ શહેર ફરી એક વખત ડૂબી શકે તે શક્યતા નકારી શકાય નહીં. જોકે કોર્પોરેશનની ટીમો અત્યારે વરસાદ ઉપર નજર રાખી રહી છે, અને તેની સાથે એક સારી બાબત એ પણ છે કે નાગરિકો સ્વેચ્છાએ પોતાની જવાબદારી સમજીને આજે અલગ અલગ જે પોતાના ઠેકાણા છે ત્યાં આગળ પહોંચી શક્યા નથી અથવા પહોંચ્યા નથી, જેના કારણે જે ગત વરસાદમાં નાગરિકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો તે હેરાનગતિનો સામનો આજે કદાચ ઓછો કરવો પડે તે પ્રકારની શક્યતા અમદાવાદ શહેરના માર્ગો ઉપર જોવા મળી રહી છે. જી કુશાંક, કાલ રાત્રે પણ વરસાદ વરસ્યો છે અમદાવાદ શહેરના અમુક વિસ્તારોની અંદર. ખાસ કરીને જો હવે અત્યારે દિવસના ભાગમાં વધારે વરસાદ વરસે છે તો કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ ઝડપથી વોટર લોગિંગ થતું હોય છે? લોકોને શું સાવચેતી રાખવાની જરૂર છે? જીવન અમદાવાદ મહાનગરપાલિકાએ જે સર્વે કર્યો હતો તે અનુસાર અમદાવાદ શહેરના 147 એવા સ્થળો છે કે જે સામાન્ય વરસાદમાં પણ ડૂબી શકે તેમ છે. અમારી પાછળ આપણે કેમેરામેન દ્રશ્યો તો બતાવશે ચોક્કસથી. આ શ્યામલ સર્કલ, શ્યામલ ફ્લાયઓવર છે તે ઉતરવાના દ્રશ્યો છે, ને અહીંયા આગળ જે વિઝિબિલિટી છે તે ચોક્કસથી ઓછી અત્યારે જોવા મળી રહી છે. આપણે જે રીતના પૂછ્યું કે કયા કયા વિસ્તારો છે તે પાણીમાં ડૂબી શકે છે, તો અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ મધુમલથી આવા સૌથી પહેલા નંબર આવે છે. વેજલપુરનું શ્રીનગર, તેની સાથે પશ્ચિમ ઝોનમાં આવેલું માણેકબાગ સર્કલ છે, ધણીધર બ્રિજ છે, અને વાસણા વિસ્તાર છે તે સૌથી વધારે પાણીમાં ગરકાવ થઈ શકે છે ઓછામાં ઓછા વરસાદમાં. આ પ્રકારની તીવ્રતા પણ જોવા મળી તો જો થોડાક સમયની અંદર એબીપી અસ્મિતા છે તે માણેકબાગ 4 રસ્તા ખાતે પણ પહોંચશે, અને ત્યાં આગળ પણ ગત વખતે જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેનું પુનરાવર્તન થાય છે કે કેમ તેને લઈને પણ આપને અહેવાલ દર્શાવશે. પરંતુ આ અત્યારે જે દ્રશ્યો છે તે બીજી એક માહિતી તે પણ મળી રહી છે કે રિવરફ્રન્ટ તરફનો જે હિસ્સો છે ત્યાં આગળ પણ વરસાદ છે તે અત્યારે શરૂ થયો છે. મણિનગર અને ખોખરા વિસ્તારમાં ધીમી ધારેથી લઈને હળવો વરસાદ છે તે અત્યારે શરૂ થયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હજી સુધી વરસાદના અમી છાંટણા તો ન કહી શકાય, પરંતુ હળવો વરસાદ છે તે શરૂ થયો છે. મુખ્યત્વે વસ્ત્રાલ અને રામોલના વિસ્તાર છે ત્યાં આગળ વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા છે
તે શરૂ થયા છે. પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોન છે ત્યાં આગળ વરસાદનું પ્રમાણ હાલના તબક્કે વધારે છે. કાળા ડિબાંગ વાદળો છે એટલે એક મતલબ સાફ છે કે આ વરસાદ છે તે હજી લગભગ અડધો પોણો કલાક સુધી અટકે નહીં તે પ્રકારની શક્યતાઓ છે. જે પણ નાગરિકો ચોમાસામાં છત્રી વગર કે રેનકોટ વગર નીકળ્યા હતા તે લોકો પણ અત્યારે એક છત્રીની અંદર ત્રણ લોકો નીકળવું પડ્યું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. કારણ કે સ્વાભાવિક રીતે હવામાન વિભાગ અને આગાહીકાર હવામાનના અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી તે પ્રમાણે અમદાવાદ શહેરમાં દિવસના ટાઈમે ગઈકાલે એટલો વરસાદ પડ્યો ન હતો, જેના કારણે આજે નાગરિકોને એક પ્રશ્નાર્થ હતો કે અમદાવાદ શહેરમાં આગાહી પ્રમાણે વરસાદ પડશે કે કેમ. પરંતુ ભારેથી અતિ ભારે કેટેગરીમાં અમદાવાદ મુકાયું હતું અને તેવા સંજોગોમાં આ વરસાદ છે તેનું આગમન અમદાવાદ શહેરમાં ફરી એક વખત થયું છે. ચોક્કસથી મુશ્કેલી ન પડે તેના માટે અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને પણ સૂચના આપવામાં આવી છે કે એસપી અને ડ્રેનેજના જે ઢાંકણા છે ત્યાં આગળ નજીકમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને જેવું પાણી ભરાયેલું દેખાય તેવા ઢાંકણા ખોલી અને આ પાણી છે તેને વહેવડાવી દેવું તે પ્રકારે સૂચના છે તે અહીંયા આગળ આપવામાં આવેલી જોવા મળી રહી છે. જોકે વાહન ચાલકોને હજી સુધી કોઈ સમસ્યા દેખાતી નથી. સામાન્ય વરસાદમાં આ પાણી ભરાઈ જાય તેવા સંજોગોમાં વાહનો બંધ થવાની સ્થિતિ સર્જાતી હોય છે, પરંતુ હજી એ પ્રકારની કોઈ સ્થિતિ જોવા મળતી નથી. વિઝિબિલિટી ચોક્કસથી ઝીરો અમદાવાદ શહેરમાં છે અને તે સાર્વત્રિક અમદાવાદ શહેરમાં છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ હજી પણ જો લાંબા સમય સુધી રહી તો વરસાદ છે તેનું જોર પણ વધી શકે તેમ છે અને સિઝનનો જે અત્યાર સુધી લગભગ 59થી 60% વરસાદ અમદાવાદ શહેરમાં પડ્યો છે તેનું પ્રમાણ છે તેમાં પણ વધારો થઈ શકે તે કહેવું ખોટું નહીં. જી કુશાંગ, આની પહેલાં જ્યારે વરસાદનો જે રાઉન્ડ હતો એમાં આપણે જોયું હતું કે બોપલ, ઘુમા, શેલા અને પોશ કહી શકાય તેવા સિંધુ ભવન રોડ ઉપર પણ પાણી ભરાઈ ચૂક્યા હતા. હવે જો વધારે વરસાદ વરસે છે તો લાગે છે કે પ્રશાસને જે આની પહેલાંના વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા ઉપરથી કોઈ બોધપાઠ લીધો હોય અને એ સમસ્યા ફરી એકવાર ન સર્જાય. બિલકુલ, ગત સપ્તાહે અમદાવાદના બોપલ, ઘુમા, શેલા આસપાસના વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાયા હતા અને તે બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ હંગામી ધોરણે જે પમ્પિંગ સ્ટેશન જેનું ઉદ્ઘાટન નહોતું થયું તે ચાલુ કરી અને આ પાણી છે તે કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જો આ વખતે દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ફરી એક વખત પાણી ભરાઈ ગયા તો ચોક્કસથી જે મકાન ધારકો છે તેમની મુશ્કેલી વધશે, કારણ કે ગત સપ્તાહનો માર હતો તે હજી ઓછો નહોતો થયો અને તેવા સંજોગોમાં ફરી એક વખત વરસાદી પાણી ભરાઈ જતાં માલ સંપત્તિને નુકસાન થઈ શકે તે પ્રકારની શક્યતા નકારી શકાય નહીં. થોડા આગળ જઈશું અને શ્યામલથી માણેકબાગ જવાનું. જી કુશાંગ, આપ અમને દ્રશ્યો બતાવતા રહેજો. આગળ પણ તમારી સાથે વાત કરીશું. અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. રાજલ, અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને વરસાદની શું સ્થિતિ છે? ઝીલન, હું અત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર છું અને અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે. અમદાવાદના શ્યામલ વિસ્તાર, આનંદનગર વિસ્તાર, એસજી હાઈવે વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધુ છે, પરંતુ અહીંયા ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જોકે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો હતા તે જોવા મળ્યા હતા. હવામાન વિભાગે આજે પણ અમદાવાદ શહેરને રેડ એલર્ટ આપેલું છે. એવામાં જે નાવકાસ આવેલું છે જે આગામી 3 કલાકમાં, એમાં રાજ્યના 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે એ જે 11 જિલ્લાઓ છે કે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે આગામી 3 કલાકમાં તેવું અનુમાન હવામાન વિભાગે કર્યું છે. અમદાવાદ શહેરમાં આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવી છે, પરંતુ અત્યારે અમદાવાદના એવા અલગ અલગ વિસ્તાર છે કે ક્યાંક ઝરમર વરસાદ છે તો ક્યાંક વરસાદની તીવ્રતા વધુ જોવા મળી રહી છે. જોકે સવારે અનેક એવા વિસ્તાર હતા, કારણ કે ગઈકાલ રાત્રે જ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને અનેક એવા વિસ્તાર હતા કે અનેક નીચાણવાળા એવા વિસ્તાર હતા કે જ્યાં પાણી ભરાવાની જે શરૂઆત હતી તે થઈ હતી. જોકે અત્યારે પાણી ધીમે ધીમે ઓસરી પણ રહ્યા છે અમદાવાદના બોપલ વિસ્તારમાં. પણ અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે, કારણ કે આજે પણ રેડ એલર્ટ છે, આજે પણ
શાળા કોલેજો બંધ છે અને લોકોએ આજે પણ સતર્કતા રાખવી અત્યંત જરૂરી જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં અહીંયા ટ્રાફિક જેવો માહોલ જોવા મળતો હોય છે, પરંતુ જે રીતે પ્રશાસન દ્વારા રેડ એલર્ટ આપવામાં આવી હતી અને લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે શક્ય હોય તો લોકો ઘરે જ રહે, બહાર ના નીકળે, તો ક્યાંક ને ક્યાંક મહદઅંશે કેટલાક લોકો તેનું પાલન પણ કરી રહ્યા છે. અને અત્યારની અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં વરસાદ છે તે વરસી રહ્યો છે, પરંતુ આજે પણ ધોધમાર વરસાદ વરસે તેવું અનુમાન છે તે હવામાન વિભાગે કર્યું છે, કારણ કે જે ડિપ્રેશન જે સિસ્ટમ હતી તે હવે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે. સાથે જ એક મોન્સૂન ટ્રફ છે, સિયર ઝોન છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ બધી સિસ્ટમના કારણે સમગ્ર રાજ્યમાં જે આ વરસાદની જે આગાહી હતી તે આપવામાં આવી હતી, એટલે કે હજુ પણ 24 કલાક એ ગુજરાત માટે ખૂબ જ ભારે માનવામાં આવી રહ્યા છે. અને હવે જે અમદાવાદ શહેર છે તેમાં પણ જે રેડ એલર્ટ છે, એટલે કે આગામી બીજા 12 કલાક અમદાવાદ શહેરમાં ભારે વરસાદ વરસે તેવું અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે. વિલન,